પેટ્રોલ મળતું નથી, તો ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી બહુ ઊભી થઈ ગઈ છે. અને હવે અમે ચોમાસું આવી ગયું છે, ચોમાસું આવશે એટલે ખેડૂતો ખેતી કેવી રીતની કરશે? ડીઝલના ભાવ વધે એટલે ટ્રેક્ટરના ભાવ વધી જવાના છે. કલાકે જે 1000 રૂપિયા ચાલતા એની જગ્યાએ 1500 થઈ જશે કલાકે, અને એ રીતે મુશ્કેલી છે. તો પૈસા લાવવા કઈથી? પહેલાં અમારા વડવાઓ બળદથી ખેતી કરતા હતા, હવે ટ્રેક્ટરથી કરીએ છીએ. અને હવે ડીઝલના ભાવ વધતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. લીટરે 3 રૂપિયા વધ્યા છે. ચોમાસું નજીક આવવા લાગ્યું છે અને ખેડૂતોને બી ખેતીની તૈયારી કરવી પડે. અને સામે ડીઝલના ભાવ વધે એટલે ટ્રેક્ટરના ભાવ બી વધે, એટલે ખેડૂતોને બધી રીતની ચિંતા છે. દવાનો ભાવ વધે, ખાતરનો ભાવ વધે, ડીઝલના ભાવ વધે, ખેડૂત શું કરી શકે? હેલો દર્શક મિત્રો, આપણે અહીંયા સાંભળ્યું કે ભાઈ પેટ્રોલ ડીઝલના તો ભાવ વધ્યા છે, પણ એની પાછળનું રીઝન જોવા જઈએ તો જે યુદ્ધ અત્યારે કહેવાય ને કે આખા દેશમાં નહીં, વિશ્વની અંદર છે ને એનર્જી સપ્લાયની જે કહેવાય ક્રાઇસિસ ચાલી રહી છે, અને બે દેશો લડી રહ્યા છે. એના હિસાબે આપણા ત્યાં અસર થઈ રહી છે, જે ધીમે ધીમે હવે આપણા ત્યાં અસર દેખાવા મળી છે. અને મહત્ત્વની વસ્તુ અહીંયા છે કે ખેતીની અંદર ખાલી આ પેટ્રોલ ડીઝલ છે એ તો જે કહેવાય ને કે ટીપ ઓફ ધ આઈસબર્ગ જેવું છે, પણ એની અંદર જોવા જઈએ તો જે અત્યારે જે ખાતરના ઇનપુટ કોસ્ટ છે, ખાતર છે, બિયારણ છે, આ બધું જે છે, અને સાથે મજૂરી પણ વાત કરીએ. અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે કે ખેડાણ માટે જો ટ્રેક્ટર લેવામાં આવે છે પ્રતિ કલાક, એના 1000 રૂપિયાથી વધીને 1500 રૂપિયા થઈ ગયા છે, એટલે 50% વધારો થયો છે. તો અહીંયા આપણે ખેડૂતોને શું એમની જે જણસ છે એના 50% જેટલો વધારો મળી શકશે ખરો? નહીં મળવાનો. એના કારણે ખેડૂતો છે અત્યારે ચિંતામાં મુકાઈ રહ્યા છે.